નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર મહિલાના કોઈ સગર હજુ સુધી મળ્યા નથી. સુરતના અડાજણ ખાતે રહેતા 57 વર્ષીય મહિલાના પર્સ અને ઘરની ચાવી વડે પરિવારજનોએ ઓળખ કરી છે. મહિલા દ્વારા આ અંતિમવાદી પગલું કેમ ભર્યું તે હજુ સ્પષ્ટ નથી. સ્થાનિક સામાજિક કાર્યકરને નાવિક દ્વારા ફાયર ટીમની મદદથી સતત શોધખોળ છતાં 36 કલાક બાદ પણ કોઈ અતોપત્તો લાગ્યો નથી. ગત રોજ અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી એક અજાણી મહિલાએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જે અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને ટીમને થતાં તેઓ દ્વારા બી ડિવિઝન પોલીસમાં જાણ કરી તપાસ શરૂ કરી હતી. મહિલાના પર્સમાંથી સુરતના માંડવીથી ભરૂચની ટિકિટ મળી આવી હતી. જે બસ ટિકિટ અને પર્સના આધારે એક તરફ પોલીસ દ્વારા મૃતક મહિલાના પરિવારજનોની શોધખોળ શરૂ કરી હતી અને બીજી તરફ ગત રોજના નાવિકો અને ગોતાખોરો નર્મદા નદીમાં શોધખોળ ચલાવી રહ્યા હતા. સુરતના અડાજણ ખાતે રહેતા જયેશકુમાર પારેખ અને પરિવારજનો નર્મદા નદીમાં કોઈ મહિલા મોતની છલાંગ લગાવી હોવાની જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં પર્સ અને તેમાં રહેલ ઘરની ચાવીના આધારે અજાણી મહિલા 57 વર્ષીય પ્રીતિબેન જયેશકુમાર પારેખ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે મૃતદેહ મળ્યા બાદ જ સાચી ઓળખ સામે આવશે. હાલ પોલીસ અને નાવિકોની ટીમ દ્વારા નર્મદા નદીમાં મૃતદેહની શોધખોળ સઘન બનાવી હતી.